પ્યાર કરના તેરી બસ કી બાત નહીં. મને આ સમય બદલાય છે ત્યારે બહુ જ સાચું લાગે છે. કેમ કે મને પ્રેમના અનુભવની શરૂઆત થઈ હોય તો લગભગ 55 વર્ષ પહેલા થઈ, અને એ હતું સ્કૂલ કે એ સમયનો પ્રેમ. તો એમાં પ્રેમ હતો કે કોઈ મનગમતું પાત્ર જોયા કરવાનું, એની સાથે નજીક ન જવાય, વાત ન કરાય, એવું તો બનતું જ નહીં. કેમ કે એ તો અમે લોકો પણ નહોતા સ્વીકારી શકતા, અને સમાજ પણ નહોતું સ્વીકારી શકતું કે એક છોકરો કે એક છોકરી કોઈ જોડે વાત કરે, ઉભા રહે, મળે, એવું નહોતું. એટલે એ જમાનામાં તો કોઈ કહે કે પ્યાર કરના તેરે બસ કી બાત નહીં, તો મને સમજાય છે. એ એવરેસ્ટ ઉપર ચડી જવાય, પણ આજથી 55 વર્ષ પહેલા પ્રેમ થઈ જાય અને આઈ લવ યુ કહેવાય જાય, અને લઈને પિક્ચર જોવા જતા રહેવાય, બગીચાઓમાં બેસી શકાય, રેસ્ટોરન્ટમાં જમી શકાય. એ તો એવરેસ્ટ જેવું હતું, એ ન જઈ શકાય. ત્યારે એ વાક્ય સાચું છે. પણ મને લાગે છે હવે આ જમાનામાં એ બધું શક્ય થઈ ગયું છે. હવે તો આઈ લવ યુ કહી દેવું એ ખબર નથી, એ શ્વાસ લઈ લેવા જેવું સરળ છે. એટલે હવે સિમ્પલ છે. અને હવેની પેઢી એટલી બધી નજદીક છે કે 10મા ધોરણ પહેલા તો છોકરા છોકરીઓને પ્રેમ થઈ ગયો છે ક્લાસમાં, ને એના ઇસ્યુઝ, એના પ્રોબ્લેમ્સ ગાર્ડિયન્સ અને ટીચર્સ બધા ફેસ કરે છે. પણ કોઈને નવાઈ નથી લાગતી, શિક્ષકોને નવાઈ નથી લાગતી, સ્કૂલને નવાઈ નથી લાગતી, જે વિદ્યાર્થીઓ જોડે ભણે છે એમને નવાઈ નથી લાગતી, અને સાચી વાત કરું તો મા બાપને પણ હવે નવાઈ નથી લાગતી. કેમ કે મા બાપ તો આ બધી અપેક્ષામાં હોય છે. ઘણી જગ્યાએ તો મા બાપ પૂછતા હોય છે, તારી ફ્રેન્ડ શું કરે છે કે તારો ફ્રેન્ડ શું કરે છે, એને બોલાવી લેજે જમવા, અથવા તમે લોકો જવાના છો તો બધા જોડે જઈ આવજો. એટલે સમાજે સ્વીકારી લીધું છે. જેટલી ઝડપથી આ થવા માંડ્યું, ઈલું ઈલું ક્યા હેનો જવાબ મળવા માંડ્યો કે ઈલું કા મતલબ હૈ આઈ લવ યુ, એ જેટલી ઝડપથી થવા માંડ્યું ને એટલું જ ઝડપથી બ્રેકઅપ જલ્દી થવા માંડ્યું. જલ્દીથી સંબંધો તૂટવા પણ માંડ્યા, જોવા માંડ્યા, એકબીજાની નજદીક અનુભવવા માંડ્યા, આનંદ કરતા થયા, પણ સંબંધો તૂટતા પણ વહેલા થઈ ગયા. કારણ કે પરિપક્વતા નહોતી આવીને, મળી ગયું એટલે એને જાળવતા નથી આવડ્યું. એટલા માટે હવે પ્યાર કરના તેરે બસ કી બાત નહીં સાચું થઈ ગયું છે. એટલે અત્યારે 8મા ધોરણમાં પ્રેમ થાય તો 12મા ધોરણ સુધીમાં બીજી 5-7 વખત પ્રેમ થઈ ગયો હોય, તૂટ્યા હોય, બદલાયું હોય. કોલેજમાં તો આ પાર્ટ ટાઈમ બિઝનેસ થઈ ગયો હોય. આ સતત ચાલ્યા કરે છે લગ્ન પહેલા, અને સમાજને સ્વીકાર્ય છે, નવી પેઢીને મંજૂર છે. હા, પણ ત્યાં સવાલ છે પ્રેમ છે કે નહીં, કે પ્રેમ થાય છે કે નહીં. જવાબ છે ના, પ્રેમ થતો નથી. એટલે હું કહું છું કે આ જનરેશન બહુ ઝડપથી પ્રેમ કરી કાઢે છે. અમને થતો બહુ જ હતો, પણ એનો અનુભૂતિ અમારી પાસે પહોંચવા નથી દેતી સમાજ. અત્યારે બહુ ઝડપથી થઈ જાય છે પણ અનુભૂતિ નથી. અત્યારે મુશ્કેલ પણ બહુ થઈ ગયું છે. અત્યારે જો ને, હમણાં જ મેં સાંભળ્યું કે વેલેન્ટાઇન ડે આવે છે કે 31st આવે છે, ને એ વખતે એકબીજાની ગ્રીટ કરવાનું હોય છે, વિશનું કાર્ડ આપવું છે. 200 રૂપિયાથી શરૂ કરીને 2000 સુધીનું તો કાર્ડ છે હેપી વેલેન્ટાઇન કહેવા માટે. પછી કોઈ પણ નાનકડી ગિફ્ટ લો, 500-1000 રૂપિયાની ગિફ્ટ થાય છે, નાનકડી. કોઈ પણ રેસ્ટોરન્ટમાં જમવા સારી જગ્યાએ લઈ જાઓ, 2 પિઝા વગેરે કંઈ પણ કરો, તમારી પાસે 500 રૂપિયા જોઈશે. તો જો તમારે કોઈ સારી જગ્યાએ થિયેટરમાં પિક્ચર જોવા લઈ જવું છે તો 1000 રૂપિયાની તો 2 ટિકિટ આવશે ને 200 રૂપિયાની પોપકોર્ન આવશે. બાઇક ઉપર જશો
તો જવા આવવાનું પેટ્રોલ થશે. અને સરસ જો દોસ્તી સારી થઈ ગઈ હશે તો મોટી ગિફ્ટ પણ આપવી પડશે. હવે ફૂલ તુમે ભેજા હૈ ખત મેં ફૂલ નહીં મેરા દિલ હૈ, એ વાત હવે ફૂલ ને બધું નથી ચાલતું. હવે કાગળ તમે લખીને આપો એ તો પ્રથા જતી રહી હોય. એ તો બધું રોજ સવાર સાંજ આપણે મેસેજિંગમાં કરીએ છીએ, એ બદલાઈ ગયું. હવે તો મને ગ્રીટિંગ્સ કાર્ડ મોકલ, મ્યુઝિકલ કાર્ડ, એટલું બધું 3D કાર્ડ, મને યાદ રહે એવું બધું આપ, મને એવી ગિફ્ટ આપ. તો હવે પૈસે ટકે સામાન્ય માણસને પોસાય એ સ્થિતિ પણ નથી રહી. હા, એટલે પેલું કેવું હોય, બંને જણાની વચ્ચે કેટલી અદ્ભુત લાગણી હોય કે ચલ જોડે બેસીએ, ચલ થોડી વાતો કરીએ, ચલ કંઈક વહેંચીએ ખુશી, કંઈક ગમ. અને જો ને હું તારા માટે કેડબરી લાવ્યો છું, કે જો હું આ તારા માટે આ નાનકડી આ ગિફ્ટ, હવે એ જતું રહ્યું છે. એટલે મેં એક ફિલ્મ જોઈ હતી 420, જેમાં રાજ કપૂર નરગીસને ચા પીવડાવે છે રોડ ઉપરની નાનકડી કેટલી પર, અને પછી યાદ આવે છે પૈસા તો છે નહીં. તો એ જે પ્રેમ હતો એ આજે 70 વર્ષે પણ મારા મગજમાંથી ખસ્યો નથી, કે એ કેટલી પર બેસીને પ્રેમ કરી શકાય ને ચા પી શકાય, અને પછી બહુ નિર્દોષતાથી કહી શકાય કે હું પાકીટ ભૂલી ગયો છું, તમે આપી દો ને આ પૈસા. તો એ હવે રહ્યું નથી. હવે ક્યાંથી 2000 રૂપિયાનું કાર્ડ લઈને ગ્રીટ કરીશું? અને આ થોડી એક પાત્રનો મામલો છે, પછી સામેના પાત્રએ પણ રિસ્પોન્સ આપવો પડે. એટલે હવે પ્યાર કરના તેરે બસ કી નહીં, કિસી કે બસ કી બાત નહીં.